આજ તો આપણા બાના આ રીતે મહેણામાં દાખલ કરવા પડશે એવું આપણે સપનામાં નહોતું વિચાર્યું. સવારમાં તો ખબર પડી જઈને આપણે થઈ જાય નહીં ધોઈને થઈએ ને આજ હતી બીજ એટલે આપણે આવી જાય રોમાપીરે દર્શન કરવા માટે ને આજ આપણે 60 દિવસમાં 10,000 ફોલોવર પૂરા કરવાનો 10મો દિવસ. ખરેખર 60 દિવસમાંથી આ 10 દિવસમાં તો તમે આટલો બધો સપોર્ટ કર્યો છે એવું તો આપણે વિચાર્યું નહોતું અને તમે આવો સપોર્ટ કરતા રહો તો આપણે ફટાફટ 10K પૂરા થઈ જશે. પછી આજ હતી રોમાપીરની 2026 ની પહેલી બીજ તો આપણે આવી જાય આપણા ગામના રોમાપીરે દર્શન કરવા માટે. તો જય રોમાપીર લખ્યા વગર તો જતા જ નહીં આ વિડીયોમાંથી. પછી આપણે બેસી જાય રિક્ષામાં ચમ કે આપણે જવાનું હતું અત્યારે ઊંઝા. પછી રિક્ષા બેસી તો આપણે આવી જાય બસ સ્ટેન્ડે ઊંઝા ને હોયથી આપણે પકડવાની મેહોણા વાળી બસ. પછી ધક્કા મુક્કી કરતા નેટ બસ તો મળી જાય બસમાં સીટે મળી જાય. સાચું કહું તો અડધો સુધી ઉભો આવ્યો આ તો કોઈને કહેવાય નહીં. પછી આપણે મેહોણામાં પહોંચી જાય જયેશ મામાના ગેરેજ ઘડી વાર કરી લીધો આરામ. ચમકા હવારોનો નીકળ્યો બફર પડી તો હજુ જ મેહોણા જ પહોંચ્યું. પછી આપણે હેઠતા પહોંચી જાય ગેલેક્સી હોસ્પિટલે. વૈકણ આપવાનું મેન કારણ હક આપણા બાને વૈકણ દાખલ કરવાના છે અત્યારે. આ છે મહેસાણાનું ગેલેક્સી હાર્ટ હોસ્પિટલ નું વૈકણ આપણા બાને દાખલ કરવાના છે. ચમકા એમને પહેલા દાખલ કર્યા હતા પાટણ અને પાટણ થી અત્યારે વયલા આવ્યા. ચમકા એમને થઈ છે થોડી હૃદયની તકલીફ એમને થોડું હાર્ટ બેસી ગયું અને હૃદય પૂરેપૂરું કામ કરતું નહીં એટલે અત્યારે એમને અત્યારે દાખલ કરવાના વૈકણ. અને આપણે વૈકણ રહેવાનું થશે કદાચ એટલે વિડીયો આખું પાછું રહેવાનું જ છે. પછી આપણે હેડીને એકલા ઘેર જવા માટે ચમકા પપ્પાને જવાનું હતું નોકરી મારા કાલ જવાનું હતું કોલેજ. હોસ્પિટલમાં મમ્મી કૌશિક કાકા અને દાદા એટલે વધો નહીં આવો. તો આજના બ્લોગમાં બસ આટલું જ ને મળી આવતા નવા બ્લોગમાં. જય માતાજી જય શ્રી કૃષ્ણ. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક ને ફોલો કરતા જાજો. તો આપણા બ્લોગમાં 1-2 દિવસના ડીલે આવવાના છે. ચમકા આપણા જવાનું થશે હોસ્પિટલ ઘડીએ પડીએ તો આપણે તમે સપોર્ટ કરો એવો ને એવો કરતા રહેજો પ્લીઝ, જોડી ના જતા રહેતા.